જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, દેવનું દુઃખ હોય તો શરીરમાં આ પ્રકારની વેદના થાય તો સમજવાનું કે દેવનું દુઃખ હોઈ શકે. પણ એ પહેલાં શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય, દુખાવો હોય, તાવ, તરિયો, માથું, હાથ પગ, તો પ્રથમ ડૉક્ટર પાસે જવું અને દવા કરાવી. કહેવત છે કે દવા અને દુઆ બંને કરવું. હવે મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. અને તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. દેવનું દુઃખ હોય એવું તમે કઈ રીતે નક્કી કરી શકો કે આ દેવનું જ દુઃખ છે? શરીર તો દુખે, માથું દુખે, સાંધા દુખે, છાતીમાં દબદબો રહે, રાત્રે ઊંઘ ના આવે, તણાવ થાય, ગંગળામટ ભર્યું વાતાવરણમાં તમને આભાસ લાગે, અંધારું થવાઈ જાય, આંખોમાં પાણી આવે, માથાનો તણાવ એટલો વધી જાય કે ચિંતાતુર તમારી માનસિક સ્થિતિ જળવાઈ ના રહે. આવા અનેક પ્રકારના દુઃખ શરીરમાં અવારનવાર ઉંમર પ્રમાણે થતા હોય છે. ઉંમર ના હોય તો શરીરમાં કોઈ કમીઓના હિસાબે થતા હોય છે. કોઈ પગની એડીઓ દુખે, કમર દુખાવો થાય, સાંધાઓ દુખે, વા આવે, તમે રાત્રે સૂવો અને ઓશિકાનો ભાર એવો લાગે તો સવારમાં ઊભા થાવ એટલે ગરદનનો ભાગ દુખે, ગળાનો નીચેનો ભાગ દુખે, માથું પકડાઈ જાય. આવા શરીરમાં અનેક પ્રકારના દુખાવા થાય, શરીરમાં કમકમી થાય, ધ્રુજારી થાય, ઘણી વખત તો હાથ પગ થીજી જાય, ઘણી વખત હાથમાં કે પગમાં ખીલી ચડી જાય. એને ગુજરાતી જાડી ભાષામાં દેધણી કહે છે. તો એ શરીરમાં એવું પ્રકારનું થતું હોય છે. તો આ કોઈ દેવ દુઃખ હોઈ શકે કે ના, એવું તમે જાતે નક્કી ન કરી શકો. પણ તમારા જીવનમાં પહેલાં સુખ હોય અને પછી તમારા દુઃખના દિવસો આવે અને ચારે બાજુથી અંધારું છવાઈ જાય. તમારા બાપ દાદા, તમારા પિતાજી હોય ત્યાં સુધી સુખ હોય. જ્યારે તમારો સમય આવે અને દુઃખના દિવસો શરૂ થાય અને અચાનક ઘરમાં બીમારીઓ રહે, અચાનક હોસ્પિટલો થાય, અચાનક કોઈ કેસ કબાડા થાય, કોર્ટ કચેરી થાય, દરરોજ અવારનવાર ઝઘડા થતા હોય, ઘરમાં ક્લેશ કંકાસ રહેતું હોય, ઉધાર ચડી ગયેલું હોય, દેવું લેણું, સગાવાલામાં સંબંધ તૂટી ગયા હોય, કુટુંબ પરિવારમાં બધી રીતે અળખા થયા હોય, ધંધે વેપારે નિષ્ફળતા મળતી હોય, વારે ઘડીએ કંઈ ને કંઈ નાની મોટી ખોટ ઘરમાં થતી હોય અને તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી હોય, કોઈને સલાહ લીધી હોય, મંદિરે ગઈને પગે લાગ્યા હોય, કોઈ જોડે જોવડાયું હોય, તો કોઈ તમને વહેમ ગાલે કે તમારે દેવ દુઃખ છે, તો તમે એ ભ્રમણામાં ફસાઈ જાઓ છો. અને ભય અને ભ્રમણા, શંકા એવી છે કે તમારા જે જીવનમાં ચાલી રહ્યું છે એને તમે સાચું માની લો છો કે ખરેખર દેવ દુઃખ હોઈ શકે. તો મિત્રો, એવા વ્યક્તિઓથી દૂર રહેવું, એવા વિચારધારાઓ માણસોથી દૂર રહેવું કે જે તમને ખોટી શંકાઓમાં ગાલી દે છે, ખોટી કુશંકાઓમાં તમને નાખી દે છે, તમારા વહેમને એ લોકો સાચો પાડી દે છે અને તમારી વિચારસરણી આખી બદલી નાખે છે. સુખ દુઃખ જીવનના બે પાસા છે. તમારા પિતાજી હતા, તમારા દાદાજી હતા,
એમની પેઢીનું જે પુનઃ હતું એના પ્રતાપે તમે સારી જિંદગી જીવી શકતા હતા. હવે જ્યારે તમારો વારો આવ્યો તો તમે પણ પેઢીનું પુનઃ આગળ વધારો તો ઘરમાં સુખ રહે. તમારા માતા પિતા, તમારા ગુરુદેવ, તમારા વડીલો ક્યારે વ્યસન ન કરતા હોય તો એ પેઢી ટકી રહે. ખોટા કામ ના કરતા હોય તો પેઢી ટકી રહે. જે પેઢીમાં ધર્મ હોય, દયા હોય, ભજન હોય, સેવા પૂજા હોય એ પેઢી ટકી રહે છે. સારા સંસ્કારો થકી, સારી મર્યાદા થકી, સારી વિચારધારાથી જીવવાથી, ધર્મમય જીવન જીવવાથી એ પેઢી ટકી રહે છે, સુખમય બની શકે છે. જે લોકોના દાદા, પરદાદા, પિતાજી ખોટા રસ્તે, ખોટા માર્ગે, વ્યસને, કોઈ ખોટા કર્મ થકી એ પેઢી પહેલાં સારું જીવતી હતી, પણ એમના બાપ દાદાઓના કુકર્મોના કારણે એમને ખોટા પરિણામ ભોગવવા પડે છે. પણ આ બધી વાતો કહેવા પૂરતી, સમજવા પૂરતી હોય છે, જીવનમાં ઉતારવા પૂરતી હોય છે. પણ દુઃખ ઘરનું જતું નથી. કોઈને સારી સલાહ આપો તો આપણા ઘરનું દુઃખનું નિવારણ થતું નથી. દુઃખનું નિવારણ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે જાગૃત થઈએ, આપણે ચેતન બનીએ, આપણા ઘરનો, આપણા પરિવારનો આપણે કઈ રીતે સારી રીતે ગુજરાન ચલાવવું જોઈએ, ભરણ પોષણ કરવું જોઈએ, કઈ રીતે કુળદેવીની સેવા પૂજા કરવી જોઈએ, કઈ રીતે આપણે જીવનને ઉજ્જવળ બનાવવું, એ રીત રિવાજ નિયમ જાણી અને આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. તો મિત્રો, કોઈ તમને જણાવે કે ન જણાવે, પણ પ્રથમ તમારા કુળદેવીની સેવા પૂજા કરો. પ્રથમ તમારા માતા પિતાને સેવા પૂજા કરો. તમારા ગુરુદેવ હોય એમના જોડે સલાહ લ્યો, એમના વચનો અનુસાર તમે જીવન જીવો. તમારા કુળદેવી હોય, તમારા ઈષ્ટદેવ હોય એમને તમે સેવા પૂજા કરો. તમારા આંગણે કોઈ ભિક્ષુક આવે તો એને ખવડાવો, સાધુ સંત આવે તો એને આવકારો આપો, મહેમાન આવે તો એને આવકાર આપો, આદર આપો. કોઈ પશુ પક્ષીઓ હોય તો પક્ષીઓને ચણ નાખો, પશુ હોય તો ઘાસ ખવડાવો. એવું કોઈ ધર્મનું કાર્ય કરો કે જે બીજાને ખાસ જરૂર હોય અને તમને જો કુદરતે આપ્યું હોય એમાંથી 2-5 રૂપિયાની કોઈને મદદ કરો તો એ ધર્મનું કામ છે. કોઈ એવું સારું કામ થતું હોય એમાં તમે યથાશક્તિ દાન કરો, દક્ષિણા કરો, કોઈને ખવડાવો, કોઈને સારી એવી મદદ કરો, તો આ ધર્મના માર્ગ છે. હવે આ બધી વાતો તમને કરી એટલા માટે કે તમે જાગૃત થાવ અને ચેતન બનો અને આવનારા સમય માટે તમે સુખમય જીવન જીવી શકો, એટલા માટે આ ધર્મનું મૂળ છે. સારું ભલું કામ કરવું એ ધર્મનું મૂળ છે. દિલમાં દયા રાખવી એ ધર્મનું મૂળ છે. તો હવે વાત કરીએ દેવનું દુઃખ ક્યારે તમને જાણવા મળે. આ બધી વાતો કહેવા પૂરતી નથી, પણ અતિશય દુઃખ હોય ને તો એ આપણા કર્મ ઉપર આધાર હોય છે. એમાં દેવ તમને ક્યારે હેરાન પરેશાન કરે કે જ્યારે તમને કોઈને લૂંટાઈ લીધું હોય, કોઈનું પડાયેલું હોય, કોઈનું ખોટું કર્યું હોય, કોઈનું અહિત કર્યું હોય અને અનિતિથી બધું ભેળું કર્યું હોય તો એ તમારી પેઢીને ભોગવવું પડે છે. ખોટું કરી અને બધું ભેળું કર્યું હોય તો આવનારી પેઢીને ભોગવવું પડે છે. કોઈની હાય લીધી હોય, કોઈને છીનવી લીધો હોય, કોઈને ખોટો આક્ષેપ કર્યો હોય, કોઈને માર માર્યો હોય તો સામેવાળાની જે અંદરની આંતરડીનું જે કકળાટ હોય એ તમને છોડતો નથી. અને એનો જે અંતરનો આત્મા દુભાયો હોય, એને ઠેસ પહોંચી હોય એટલે એ એના કુળદેવને યાદ કરે અને એમાંથી તમને કોઈ પણ શક્તિ હેરાન પરેશાન આવીને કરતી હોય છે જ્યારે તમે એનું ખોટું કર્યું છે ત્યારે. આ કુદરતનો નિયમ છે કે તમે જેવું કરો એવું ભરો, એટલે ક્યારે કોઈનું ખોટું કરવું નહીં. આ વસ્તુ મગજમાં યાદ રાખવાની. તો આ દુઃખ હેરાન થતા હોય, તમે આ રીતે બધી રીતે હેરાન થતા હોય તો તમારે તમારા ગુરુદેવ હોય કે તમારી કુળદેવી હોય કે સારા ભલા એવા કોઈ વ્યક્તિ હોય, જાણકાર હોય એવા માણસ જોડે તમે સાચી સલાહ લઈ અને એ માર્ગે એ દુઃખને દૂર કરવા માટેના ઉપાય જરૂરથી કરવા કે જેના ઘરમાં અતિશય દુઃખ રહેતું હોય, અતિશય વધારે પડતી બીમારી રહેતી હોય અને એકદમ હારી ગયા અને થાકી ગયા હોય તો કોઈ સારા સાધુ સંતની સલાહ લેવી, સારા કોઈ તમારા ગુરુદેવ હોય એમની સલાહ લેવી, તમારા કુળદેવીને તમે દીવો કરો, એમને સેવા પૂજા કરો અને કોઈ એવું ધર્મનું કાર્ય કરો કે તમને એમાંથી છૂટવાનો માર્ગ મળે. તો મિત્રો,
આ દુઃખમાંથી દૂર થવાના ઉપાયો છે, દુઃખને દૂર કરવાના ઉપાયો છે. તમે કોઈ ધર્મથી ટુકડા રહેશો અને પાપથી વેગળા રહેશો, સારાની સંગતમાં રહેશો, સાધુનો નેડામાં રહેશો, પ્રેમ ભાવવાળા વ્યક્તિઓ જોડે રહેશો, તમને કોઈ સારા સંકેતો આપે એવા વ્યક્તિઓની સંગત કરજો કે જેથી કરીને તમને સકારાત્મક વિચાર આપે, પોઝિટિવ વિચાર આપે, જેથી કરીને તમે વિચારસરણી તમારી બદલાય, તમારી જીવન ક્રિયા બદલાય, તમે સકારાત્મક ભૌતિક જીવન તમે જીવી શકો, ઘરમાં ક્લેશ કંકાસ ન થાય, ઝઘડા ન થાય. તમે તમારા બાળકોને શિક્ષણ આપો, ભણાવી ગણાવીને આગળ વધારો. સારું કરશો તો સારું જરૂર થશે એવી આશા હું રાખું છું. જય ગુરુદેવ, જય માતા.